પથરાય છે, રોડ રસ્તા સારા નથી, પાણીની પૂરતી વ્યવસ્થાઓ નથી આવતી, 24 કલાક લાઇટની ઘણા બધા શહેરોમાં સુવિધા નથી આવતી. આ તમામ મુદ્દાઓને આવરી લેવાનું કામ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોના તમામ મુદ્દાઓ ઉપાડશે. અલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર સૌથી વધુ સાથ અને સમર્થન જોશે ને તો વિદ્યાર્થીઓ આપનું છે. કારણ કે હિન્દુ મુસ્લિમ જ્ઞાતિવાદ જાતિવાદ એમાં સૌથી મોટી તમારા મગજમાં અરાજકતા પેદા કરશે ને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી, તો એ યુવાનો તમારામાં છે. એટલે આપણે સુધરવું જોશે. હિન્દુ મુસ્લિમ જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદથી દૂર રહી અને આપણે ખરેખર શું જરૂર છે, ભારતના હિત માટે આપણે શું જરૂરિયાત છે, સુખાકારી માટે શું જરૂરિયાત છે, એ તમામ વસ્તુઓની જરૂરિયાત આપને કઈ રીતે મળે, આપણે રાજકીય ચર્ચાઓ એના માટે કઈ રીતે કરીએ, એ માટે આપણે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ તરીકે આપણે કામ કરવાનું છે. વાત કરવામાં આવે વિદ્યાર્થીઓની, તો તમને ખબર જ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં, છેલ્લા 5 વર્ષની જ વાત કરીએ તો 5 વર્ષની અંદર 50 કરતા પણ વધારે પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે. 50 કરતા પણ વધારે ગવર્મેન્ટ પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે. તો આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટીએ લડત આપી હતી, આવનારા સમયોમાં પણ આપવાના છીએ. હું શું પોતે ઈસુદાનભાઈ છે, આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ 20 દિવસ સુધી જેલમાં પણ ગયા. મિત્રો, આ લડત લડવા માટે આગેવાનોની સાથે સાથે આપણા સૌ કોઈનું સમર્થન છે, ત્યારે આપણે આ લડતને પાર પાડી શકીશું. મારી બે હાથ જોડીને આપ સૌ લોકોને અપીલ છે કે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એસએફની આ લડતમાં તમે તમારો કિંમતી સમય દિવસનો 1 કલાક આપવાનો છે. તમે ગ્રાઉન્ડ પર આવી શકતા હોય તો ગ્રાઉન્ડ પર, સોશિયલ મીડિયામાં લડત આપી શકતા હોય તો સોશિયલ મીડિયા પર, અને તમે કોઈ 5 જણાને ફોન કરીને કહી શકતા હોય કે આમ આદમી પાર્ટીની વિચારધારા જોડાવા જેવું છે, આમ આદમી પાર્ટીની વાસ્તવિક વિચારધારાઓ આવી છે, તો એ રીતે પણ મિત્રો 2.5 વર્ષ છે. 2.5 વર્ષમાં ભાજપને ઘર ભેગી કરવાની છે, અને 2.5 વર્ષની અંદર ભાજપને ઘર ભેગી કરવામાં સૌથી મોટો ફાળો હોય તો આપણે યુવાનો તમારો જોઈએ છે. મળશે ફાળો? મળશે ફાળો? કે હજી હિન્દુત્વ અને મુસ્લિમોની વાત કરવી છે? એવી કરવી છે આપણે? એક હાવ સાદું ઉદાહરણ આપું. આપણે હિન્દુ મુસ્લિમ ગૌરક્ષાની તમામ વાતો કરતા હોય, ખૂબ રેલીઓ કાઢતા હોય, ભાજપ દ્વારા પણ આવી બધી ગૌરક્ષાની વાતો કરવામાં આવે, કોંગ્રેસ દ્વારા પણ ગૌરક્ષાઓની વાતો કરવામાં આવે, અને વાસ્તવિક એ વાત છે ગૌરક્ષાની વાતો થવી જોઈએ. પણ ગૌરક્ષાની રેલીઓ હોય, આવી ધર્મની રેલીઓ હોય, એમાં કે અમિત શાહ છોકરાને જોયો તમે? એને તો પેલા ઠેકો લેવો જોઈએ, ગૃહમંત્રી છોકરો થઈને આવવો જોઈએ. આવ્યો એ કોઈ રેલીમાં? મિત્રો, એ વાસ્તવિક મુદ્દાઓ પર ક્યારેય આવતા નથી, આપને ભમકાવવાનું કામ કરે છે, આપણા મુદ્દાઓ ભટકાવવાનું કામ કરે છે. તેથી બે હાથ જોડીને આપને અપીલ કરવા માટે આવ્યો છું કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખને આપનું સમર્થન આપો, કોલેજ લેવલે ટીમ બનાવો, કોલેજમાં નાના નાના પ્રશ્નો છે એને ઉપાડો. યુવાનોને એક અપીલ છે કે તમે ઘરે ઘરે જઈ એક અભિયાન ચલાવો અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય એવો પ્રયત્ન. જય હિન્દ, જય ભારત. અસ્તુ. હવે હું યાત્રીભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્થાન ગ્રહણ કરે. કાંઈ વાંધો નહીં. હવે હું શિવલાલ માણસિયા કે જેમને અમે પ્રેમથી કાકા તરીકે સંબોધી છીએ, તેમને વિનંતી કરીશ કે તેઓ તેમના 2 શબ્દ રજૂ કરે. આપણી પાસે વક્તા ઘણા છે, અને પધારેલા મહેમાનો અને વિદ્યાર્થી મિત્રો, મને સૂરજ એમ કીધું કે આજે તમારે સ્ટેજ ઉપર બેસવાનું. મેં કીધું સૂરજ એટલે આમાં બેસવાનું, વિદ્યાર્થીને મોટા કરવા. હવે આમાં મહાભારતનો ઘણી પ્રસંગ આપણે જોઈએ. મહાભારતની અંદર એક સંજય કોઈ નામ વિદ્યાર્થીઓ આમાં વડીલો તો આટલું છે, પણ સામંતભાઈ મને સંજયની જેમ દેખાય છે.
કે આમાં 2047 માં કદાચ એકાદો ગાંધી વિદ્યાર્થી બેઠું છે, 32 માં 43 છે, અને 38 માં તો આમાંથી 5-10 ગાંધી છે. શું કામ? કે આમ આદમી પાર્ટી અમે આજે બીજ વાળું છે, ઉગી નીકળવાનું, અને પ્રોત્સાહન તરીકે અમે તમને હવા પાણી અને ખોરાક ખાતર એટલે અમે તમને સપોર્ટમાં ઉભા છીએ. મોટું તમારે થવાનું છે. જો આજની તારીખે ગણાવું તો હું જેને ઓળખું છું, સૌજીભાઈ કોનાડ ગુજરી ગયા વિદ્યાર્થી નેતા, વિજયભાઈ રૂપાણી, અમિત શાહ, આ બધા તમારી જેમ વિદ્યાર્થીમાંથી આવ્યા છે, અને કોઈ બી નેતા જન્મતા નથી. લોન્ચિંગ કાર્યક્રમમાં આ બધા ઉપર જો માની અને ખાસ કરીને ઉડી નીકળો નગરપાલિકાની આપણે એમને કીધું છે કે રાજકારણ કરવું છે, રાજકારણ કરતા કરતા સાથે નેતા બનવું છે. નેતા બનવું છે, નેતા બનવા માટે જ્યાં જરૂર છે અમે ઉભા છે. એક બીજી વાત કરી દઉં કે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે શિક્ષણની અધોગતિ કરી છે એને બચાવવું, એને સ્કૂલ કોલેજમાંથી બચાવવું વિદ્યાર્થીનું કામ છે. તમારે જ્યાં જરૂરિયાત પડે ત્યાં અમે નજીકભાઈની આ ટીમ રાજકોટ શહેર તાલુકા જિલ્લા બધા તમારી હાજર છે, એની અમે ખાતરી આપી હતી. 2 મિનિટ બોલવાનો ટાઈમ આપ્યો બધા. આભાર. ધન્યવાદ. હવે હું સભાવાળી કે જો તેમને વિનંતી કરીશ કે તેઓ તેમના 2 શબ્દ સર્વેનો પોટી કરીમાં મારું મેં આ ઉપસ્થિત દરેક ભારતના ઉત્તર સુધી જે આપણે કીધું છે આવનારી પેઢીના પરંતુ આ પેઢીનો 15 મિનિટ પહેલા 35 મિનિટ જેવું એની માટે અમારી પાર્ટી પૂરેપૂરો સાથ આપે છે કે તમે આગળ વધો. એની માટે હવે આપણે આ હિન્દુત્વનું રાજકારણ છોડીને ખરેખરમાં જે રાજકારણ છે, અને રાજકારણ હું એટલે એના રાજકારણ રીતના સંબોધ કરું છું કેમ કે લોકો રાજકારણને બહુ ખરાબ રીતના જોવે છે, પણ યુવા પેઢી હું તમને કહું છું કે તમારે હવે રાજકારણમાં આવવાની જરૂરત છે, અને એમાં આમ આદમી પાર્ટી અને એસએફ વિંગ તમારા પૂરા સપોર્ટમાં છે. હું કોઈ જ્યોતિરાજ આદિત્ય સિંધિયાનો છોકરો નથી ને હું અમિત શાહનો છોકરો છું. હું એક મામૂલી સામાજિક કાર્યકર્તા છું અને એક મામૂલી ઘરમાંથી આવું છું. તો આજે અમારી સ્ટેજ ઉપર મારા વિચારો વ્યક્ત કરું છું. એ દમ એ સપોર્ટ મને આમ આદમી પાર્ટીએ આપ્યો છે. ભાઈઓ બહેનો, કોઈ બીજા એમ નથી આપ્યો. એટલે આપ સૌને વિનંતી છે, નવા વિચાર લાવો. આ સિસ્ટમ બદલવાનો તમે દમ રાખો છો, આ સિસ્ટમ તમે બદલશો એટલે નવા વિચાર લાવો, નવા વિચાર જોડે આગળ વધો. આમ આદમી પાર્ટી એસએફ વિંગ તમારા સપોર્ટમાં. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ. હવે હું સુરજભાઈ બગડાને વિનંતી કરીશ કે તેઓ તેમના વિચારો રજૂ કરે. બધા 2 હાથ ઊંચા કરીને મારી સાથે જયકારો બોલાવશે. વિદ્યાર્થી શક્તિ જિંદાબાદ. વિદ્યાર્થી શક્તિ જિંદાબાદ.
વિદ્યાર્થી એકતા જિંદાબાદ, એબીવીપી જિંદાબાદ, એબીવીપી જિંદાબાદ. આજ જો કે મારે તો કઈ સ્પીચ ન આપવાની હોય, ખરેખર જે 5 વર્ષના અનુભવ છે એની જ ટૂંકી વાત કરીશ. આજથી 5 વર્ષ પહેલા જ્યારે ઈસુદાનભાઈ ગઢવી પાર્ટીની અંદર જોઈન થયા અને સૌ પ્રથમવાર રાજકોટ આવ્યા હતા, ત્યારની વાત કરું તો આ એ જ જગ્યા છે જ્યાં ઈસુદાનભાઈ ગઢવીનો સત્કાર સમારંભ પહેલી વાર રાખ્યો હતો. ત્યારે મારી સાથે સીવાયએસએસ એટલે કે આપની જૂની જે અત્યારે નવું થઈને એએસએપી થવા જઈ રહ્યું છે એની ટીમના માત્ર 8 લોકો હતા. 8 લોકોએ આ સ્ટેજ ઉપર ઈસુદાનભાઈનું સ્વાગત કર્યું હતું. ત્યારે આપણે આજે વ્યક્તિગત ગૌરવની લાગણી એવી થાય છે કે આજે 5 વર્ષની અંદર આજે આપણી પાસે આવડી મોટી ટીમ છે અને એક સ્વતંત્ર કાર્યક્રમ આપણે ગુજરાત લેવલનો રાજકોટમાં યોજવા જઈ રહ્યા છીએ. સાહેબ 5 વર્ષની વાત કરું તો ઘણા બધા ઉતાર ચઢાવો જોયા, ઘણા બધા મિત્રોને સાથે જોડ્યા, ઘણા જોડાયા પણ છોડીને જતા રહ્યા. ત્યારે ઘણા બધી વખત રજૂઆત કરવા જતા હોય તો ત્યારે કાર્યક્રમ ઘણીવાર નિષ્ફળ જતા, મીડિયામાં અમે જતા ત્યારે પણ ઘણીવાર ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો અને નવા હતા, કોઈ પણ પીઢ રાજકારણીના છોકરા નહોતા કે એવું કોઈ ફેમિલીમાંથી બિલોંગ નહોતા કરતા. એટલે ધીમે ધીમે શીખી અને આગળ આવ્યા. હજી હાલની તકમાં પણ ભૂલ કરતા કરતા શીખતા જઈએ છીએ. આપ સૌનો સાથ ડગલે ને પગલે મળતો રહ્યો. વાત કરીએ રાજકોટની તો સેવલ કાકા હોય તો કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય અટવાણા હોય એવો શબ્દ વાપરું છું તો એમાંથી બહાર લઈ આવવાનું કામ કરતા હોય. અજીતભાઈ હોય તો અજીતભાઈ કોઈ પણ રીતનું માર્ગદર્શન જોતું હોય તો એ પૂરું પાડતા હોય. સાથે રાહુલભાઈની વાત કરીએ તો મોટિવેશનલ સ્પીકર તેઓ પોતે છે, ત્યારે ઘણીવાર રાજકારણમાં પણ મોટિવેશનની જરૂર હોય ત્યારે એ પૂરું પાડતા હોય. ચેતનભાઈ કામાણીની વાત કરીએ તો એ પોતે સીએ છે, સીએ ની સાથોસાથ ક્યાંક ને ક્યાંક એવા આંકડાની જરૂર હોય તો એ પૂરા પાડતા હોય. દિનેશભાઈ જોશી કે જેઓ આપણે હાલતા ચાલતા એના વિડીયો જોઈ શકીએ છીએ કે પોલીસ પ્રશાસન હોય કે અધિકારી હોય એની સાથે નિડરતાથી લડતા દિનેશભાઈમાંથી આપણે શીખી શકાય. એવી રીતના વારંવાર આપણે વાત કરીએ તો આપણી સાથે ઘણા બધા આગેવાનો છે. રાજકોટ સિવાયની વાત કરીએ તો ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતોના મસીહા આપણી પાર્ટીમાં છે, રાજુભાઈ કરબડા હોય, પ્રવીણભાઈ રામ હોય, મનોજભાઈ સોરઠિયા છે અને આપણે કડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કે જેઓ ગઈકાલની જ આપણે વાત કરીએ તો વિધાનસભાની અંદર જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે જુનિયર એડવોકેટ હતા કોઈ ધારાસભ્ય એ વાત કરતા હતા, તેના કરતા જે ગોપાલભાઈ વાત કરતા હતા ત્યારે નવી જે બીએનએસ ની કલમો બંધારણને સાથે રાખી અને સતત તે ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તેઓ કહ્યું કે ગોપાલભાઈ બોલે છે બરોબર બોલે છે એને ચાલો. ત્યારે આવડી મોટી ટીમ આપણી નાના પરિવારમાંથી ધીમે ધીમે મોટી થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓનું પાર્ટીની અંદર પણ ખૂબ યોગદાન હોય. વિદ્યાર્થીઓનું દેશના રાજકારણની અંદર અને દેશને આગળ લઈ જવા માટે પણ ખૂબ યોગદાન હોય. ત્યારે આપણે સૌ વિદ્યાર્થી સાથે છીએ ત્યારે વિદ્યાર્થીઓ શા માટે રાજકારણમાં ન જોડાય? રાજકોટની ગુજરાતની વાત કરી તો ક્યાંક ને ક્યાંક ભાજપે વધી રહેલી અને આમ મોટી છે. દરેક વિદ્યાર્થીઓ દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને રાજકારણની અંદર અવશ્ય મોકલવા જોઈએ. આપણે ત્યાં ગોળ પણ વાત કે આ પાર્ટીમાં જોડાવો, પણ રાજકારણમાં શિક્ષિત યુવાનો આવશે તો આજે 8 ચોપડી 10 ચોપડી છે એવા આજે શાસન નહીં કરે. બહુ મોટી વાત નહીં કરતા હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌ ઉપસ્થિત છો તે બદલ એએસએપી વતી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સુરજભાઈ. હવે હું શ્રી માનનીય સામતભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરશે. સામતભાઈ ગઢવી. બોલો ભારત માતા કી જય. કેમ કઈ નિરાશ છો? પીડા છે એટલે તો અહીંયા છેક ગાંધીનગર થી રાજકોટ આવ્યા છે. થોડોક જોશ દેખાડો, અમને મોજ આવે. બોલો ભારત માતા કી જય.
આજે રાજકોટ ખાતે ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રો, વિદ્યાર્થી યુવાઓની ટીમ, આપ સૌ વડીલો મિત્રો અહીંયા ઉપસ્થિત છો. સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર વતી આપ સૌનું હું સામત ગઢવી હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આ શુભ દિવસે કદાચ એવું બને, કદાચ તો નહીં પણ બનશે જ એવું, તમે અહીંયા ઉપસ્થિત છો કે ગુજરાતના એક નવા કિરણો આપણા ઉપર પડશે. ઘણી વખતે આપણે વાત કરતા હોઈએ છીએ કે આજે ધારો કે આ કાર્યક્રમ છે ASAP, તો એ શું છે? તો એનો એક એક આલ્ફાબેટ આપણે જોઈએ. સૌથી પહેલો એક શબ્દ છે એસોસિએશન ઓફ, બીજો શબ્દ છે સ્ટુડન્ટ્સ, ત્રીજો શબ્દ છે ફોર, ઓકે, શેના માટે? તો કે અલ્ટરનેટિવ, અને ચોથો અક્ષર છે P, પોલિટિક્સ. આ ચાર શબ્દનો અર્થ શું થાય છે? આપણે નાનપણમાં એક નાનકડી વાર્તા બધાએ કદાચ સાંભળેલી હશે કે એક હાથેકડું હોય એને તો ગમે એ તોડી શકે, પણ જો હાથેકડાનો ભારો હોય તો એને તોડવો અઘરો પડે છે. અહીંયા ગુજરાતમાં લગભગ 30 લાખ કદાચ વિદ્યાર્થીઓ હશે. એમાંથી કોઈ એક એક વ્યક્તિને પીડા હોય તો એ પીડા સમજવા માટે કોઈની પાસે સમય નથી અત્યારે. પણ જો આ 30 લાખ લોકોનો એક મંચ બની જાય, ઓકે, અને પછી એ પોતાની પીડા રજૂ કરે તો એનો ચોક્કસથી પડઘો પડે. અને એ પડઘો પડે એના માટે બધાને ભેગા કરવાનું આમ આદમી પાર્ટી આજે આપણી વચ્ચે એક મંચ આપે છે, આપણી વચ્ચે એક ઓપ્શન મૂકે છે, તમારા બધાને સાથે રહેવાનો એક મંચ, એક જગ્યા બનાવે છે. આ જગ્યા પેલાથી ચાલી જ આવે છે. CYSS કરી અને આમ આદમી પાર્ટીની એક વિંગ ચાલતી હતી. કદાચ તમને બધાને એક બહુ ચર્ચિત કિસ્સો યાદ હશે. દિલ્હીમાં એક દીકરી ઉપર બસમાં અમુક લોકોએ ક્રૂરતાપૂર્વકનું કૃત્ય કરેલું અને બસમાંથી ફેંકી દીધેલી. એક દીકરીનું નામ હતું નિર્ભયા. યાદ છે કદાચ બધાને? ઓકે, એ વખતે એ દીકરીને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના યુવાનો બધા ભેગા થયા. ત્યારે અમુક લોકોએ એવું કીધું તમે રાજકારણ કરો છો. એટલે રાજકારણ નથી કરવું, પણ એક દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને એક સંગઠન બનાવ્યું હતું. એ સંગઠન એટલે CYSS. આ સંગઠન એ છોકરાઓને ચૂંટણી લડવા માટેની પ્રેરણા નથી આપતું કે તમે ચૂંટણી લડવા માટે તૈયાર થાઓ, એ વાત નથી. હા, જે છોકરાઓ વિદ્યાર્થી છે અને ચૂંટણી લડવા માંગે છે એવા વ્યક્તિઓ માટે પ્લેટફોર્મ ચોક્કસથી છે. પણ આ પ્લેટફોર્મ છે એ ગુજરાતના એક નાનામાં નાના વ્યક્તિની પીડાને એક મોટામાં મોટા વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનું માધ્યમ પ્રોવાઈડ કરે છે. આપણને કદાચ મનમાં એવું થાય કે એક વિદ્યાર્થી ધારે શું થાય? એનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ગુજરાત રાજ્ય. એનું જીવતું જાગતું ઉદાહરણ છે સ્વતંત્ર ભારત. આપણે બધાએ કદાચ ઇતિહાસ ભણેલા છીએ. 1942 માં એક ચળવળ થઈ હતી, હિન્દ છોડો આંદોલન. આપણે સાંભળ્યું છે આ નામ, હિન્દ છોડો ચળવળ? એમાં ગુજરાતમાં આપણા બે દીકરાઓ શહીદ થયેલા. એકનું નામ હતું ઉમાકાંત કડિયા, નામ સાંભળેલું છે? ઓકે, એની અમદાવાદમાં ખાંભી છે ને, ખાંભી ઉપર એક શબ્દ લખેલો છે. તમને ખબર છે શબ્દ શું હતો? એ શબ્દ કંઈક આવો લખેલો હતો કે દિન હમારે ખૂન કે, દિન હમારે ખૂન કે યાદ હુકુમત જહાન. આજે આપણે જે આઝાદીમાં શ્વાસ લઈએ છીએ ને, એ આઝાદી આપણને મળી છે ને કે પોતાના લોહીથી આપણને પાવી છે. એ યાદ આપતી ખાંભીને પડેલી છે. ત્યાંથી આગળ વધીએ. મહાગુજરાત આંદોલનની શરૂઆત કે ગુજરાત એક અલગ રાજ્ય બનવું જોઈએ એ પહેલ કોણે કરી હતી ખબર છે? 7 છોકરાઓ કરી હતી. 7 છોકરાઓ કીધું તો કે રાજ્યમાં ગુજરાત અલગ રાજ્ય બનવું જોઈએ. 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ જેટલો સમય લાગેલો અને એના અંતે ઓકે આ ગુજરાત અલગ રાજ્ય બન્યું, જેમાં આપણે ગૌરવથી કહીએ છીએ કે અમે ગુજરાતી છીએ. એ પહેલ આ વિદ્યાર્થીઓ કરી હતી, ગુજરાતના યુવાનોએ કરી હતી. ગુજરાતમાં લગભગ 1 લાખથી વધારે પોલીસ કોન્સ્ટેબલના જવાનો હશે.
ગુજરાતમાં 1 લાખથી વધારે. આ 1 લાખથી વધારે જે પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરતા યુવાનો છે એમાંથી એક યુવાને એવું કીધું કે આ 4 ચોપડી નાપાસને સલામ કરીએ તેના કરતા તો એક વખત એ રસ્તે ચાલીને આ 1 લાખના પ્રશ્નોનું સમાધાન કરીએ તો. એ વ્યક્તિને સંઘર્ષ થયો, એને પીડા ભોગવી, 8 વર્ષ એની રાહ જોઈ, પણ ગુજરાતની જનતાએ એની પીડાને માથે વધાવીને એને વિસાવદરથી વિધાનસભા સુધી પહોંચાડ્યા. ઓકે, આવા ગોપાલભાઈ ઇટાલિયા એ આપણે એક યુવાન જો એ પોલીસની નોકરી ન મળે અને આ મનમાં સંકલ્પ ન તો આજે ગુજરાતની વિધાનસભામાં જે ભવનો છે ને એ આપણા પૂરા ન પડે. એક એક ધારાસભ્યના નામે 7-8 પ્રશ્ન બોલાવે છે. હજી તો શરૂઆત થઈ છે. એક વ્યક્તિ જે પોતે મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નોને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરતા, સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરતા, પણ મનમાં એક પ્રશ્ન થયો કે આવી રીતે તો ક્યાં સુધી હાલશે? શું આનો કોઈ રસ્તો નહીં? અને પછી જ્યારે એ વ્યક્તિ મેદાને ઉતર્યા, ગુજરાતની જનતાએ પોતાના માથે એને વધાવ્યા, એવા ઈસુદાનભાઈ ગઢવી જે આજે ગુજરાતમાં તમે માણસના મુખે તો સાંભળો છો, પણ કૃત્રિમ બુદ્ધિ જેને આપણે કહીએ, તમે જીપીટી જેને આપણે કહીએ છીએ, ચેટ જીપીટી માં તમે નાખશો કે ગુજરાતમાં સૌથી છબી ધરાવતો નેતા તમને સાથે સૌથી પહેલાના વિશ્વના જોવા મળશે, જોવા મળશે. સાહેબ 30 વર્ષની રાજનીતિમાં જો તમારી પાસે બે ચહેરાનું નામ હોય કે જેની 26 વર્ષ હોય, આમ આદમી પાર્ટીએ તો શરૂઆત કરી છે અને એની શરૂઆતમાં તમને આવા રિઝલ્ટ કૃત્રિમ બુદ્ધિ આપે છે, ન્યા કોઈની ગાંઠ ગંભાણ ચાલતી નથી. આ તમને હું શું કરવા કહું છું? આપણે એવું વિચારીએ છીએ કે અમારે રાજકારણમાં કઈ લેવા દેવા નથી. તમે કદાચ મેટ્રોમાં ક્યાંક બેઠા હશો અથવા તો કોઈક જગ્યાએ તમે જતા હશો, ત્યાં ઘણી વખતે આપણે ટિકિટ લઈએ ને તો ટિકિટ સ્કેન કરીએ એટલે દરવાજો ખુલે. આવું તમે જોયું છે? આપણી પાસે જીવનમાં એવું સમજો 4 ટિકિટો છે. પહેલી ટિકિટ શરૂઆત થાય છે તો કે તમે જન્મો ને ત્યારે જન્મવા માટે આપણને બધા અત્યારે સરકારી હોસ્પિટલની જગ્યાએ પ્રાઇવેટમાં 50,000 રૂપિયા દઈએ છીએ. મેં અમદાવાદમાં ન્યા સુધી સાંભળ્યું છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીના 8 લાખ રૂપિયા ચાર્જ થાય છે. કેટલા? 8 લાખ રૂપિયા. આજે એ વ્યવસ્થા ઊભી નથી થઈ. કેમ ભાઈ? 30 વર્ષ ત્યાં તમે સરકાર ચલાવો છો, તમે સારી હોસ્પિટલ નો વિશ્વાસવાળી મૂકી શકો જ્યાં માણસ પોતાનો પરિવાર લઈને જાય? એ વ્યવસ્થા ઊભી કરવાની છે. પંજાબમાં જેમ શિવલાલભાઈએ વાત કરી કે ભાઈ અહીંયા મને ધારાસભ્ય દેખાય છે, પંજાબમાં 2017માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે આવી રીતે યુવાનો બધા ભેગા થઈને આમ આદમી પાર્ટીને સહકાર આપેલો, ત્યારે 2017માં સરકાર ન બની અને પછી 5 વર્ષ પછી 2022માં જ્યારે સરકાર બની, તમને ગૌરવ થશે જાણીને કે 117 માંથી 52 ધારાસભ્યો ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના, અને એમાં ગૌરવની વાત એ છે કે 70% યુવાનો એવા હતા જેની ઉંમર 25 વર્ષની આજુબાજુની હતી. કેટલી? 25 વર્ષની આજુબાજુના 70% ધારાસભ્ય. 30 વર્ષનો વ્યક્તિ મંત્રી છે, 31 વર્ષનો વ્યક્તિ મંત્રી છે અને ધારાસભ્ય 26 વર્ષના 28 વર્ષના ધારાસભ્યને ચૂંટાયા છે. 25 વર્ષની આજુબાજુ એટલે 25 થી 30 નો ગાળો. એમ આ કેમ? તો કે પાર્ટી ઈચ્છે છે અલ્ટરનેટિવ પોલિટિક્સ. જે પોલિટિક્સ ચાલે છે, અમિત શાહ ધારાસભ્ય બન્યા, ગૃહમંત્રી બન્યા, એના છોકરાને બીસીસીઆઈ માં બોલતા, ત્યાંથી દરો ન ગયો તો આઈસીસી માં લઈ ગયા. એ કોઈ દી અહીંયા આપણી વચ્ચે નહીં આવે. આપણી વચ્ચે કોણ આવશે? તમે ગઈકાલનો દાખલો જોઈ લો, રાજકોટમાં રોડમાં હેલ્મેટ ની કઈક માથાકૂટ ઉપડી છે, તો કેમ એક જ દિવસમાં પાછું ખેંચી લીધું? તો પેલા ખબર નથી પડતી. પણ છતાં પ્રશ્ન એ છે કે આવા અંગત નિર્ણય લેવાનો અંદરથી આમ એમને આમ નક્કી કેમ કરે છે કે આવો મન પણ એમ નિર્ણય લઈ લેવાનો? કેમ કે એને ડર નથી. ડર કોનો નથી ખબર છે? પ્રજાની અવાજ. અને અત્યારે અવાજ કોણ બની શકે ખબર છે? તમે, હું અને આપણા જેવા બધા યુવાનો. ઘણા ધારાસભ્યોને પૂછીએ ગુજરાતમાં જિલ્લા કેટલા છે તો હું કે ખબર છે? 3-4 છે. એટલે આપણે કે 3-4? તો કે હા, મોટા મોટા 3-4 જ જિલ્લા છે કે. એટલે આપણે કે તમે તો સાંભળ્યું 34 થઈ ગયા. તો કે એ તમને ન ખબર પડે કે આ બધી રાજકારણની વાતો છે. હવે આવું 3-4 જિલ્લા જે આપણને સમજાવે છે, એવા પાછા 7-8 ટર્મથી ચૂંટાય છે. એની કઠણાઈ શું છે ખબર છે? આપણા જેવો યુવાન તૈયાર નતા લડવા માટે. કેવો પડે ને એમાં ચૂંટીને
યુવાનોને માધ્યમ આપવા માટે, યુવાનોને ગુજરાતનો અવાજ બનવાનો અવસર આપવા માટે આજે આપણે એસએફ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ બધા અહીંયા આવ્યા છો, આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, એ બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. મજબૂત કરીને બોલજો. હવે હું શ્રી માનનીય અજીતભાઈ લોખીલને વિનંતી કરીશ કે તેઓ માનનીય શ્રી જીતુભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ કે તેઓ પોતાની શબ્દ રજૂ કરશે. માનનીય શ્રી જીતુભાઈ ઉપાધ્યાય. આપી. હવે સામંતભાઈ નું સાહેબ તમને હું ઇન્ટ્રોડક્શન આપી દઉં. સામંતભાઈ ગઢવી જે છે એ ગુજરાતની અંદર જે બી કોમ્પિટિટિવ એક્ઝામો લેવાય છે એમાં હજારો વિદ્યાર્થીઓ એમના હાથ નીચે પાસ થઈને નીકળ્યા છે. ગાંધીનગરમાં એમની ઇન્સ્ટિટ્યૂટ છે એન્જલ એકેડમી, અને આખા ગુજરાતમાં યુવા વર્ગ છે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમને સમ્રાટના નામથી જાણે છે. એટલે તમે કદાચ રાજકોટના હશો નહીં ખબર હોય, પણ ગુજરાતના યુવાનો જેટલા બી કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય છે એ સામંતભાઈને ના ઓળખતા હોય એવું ના બને. આમ આદમી પાર્ટીમાં સામંતભાઈ ગઢવી છે, એના સિવાય યુવાઓની તો આખી ફેક્ટરી છે. બરાબર, તમને હું નામ આપું તો યુવરાજસિંહ જાડેજા. તમે જુઓ કે જેટલી બી એક્ઝામના પેપરો ફૂટે છે એ બધા પેપરોના કૌભાંડ સરકારના જો બહાર પાડતા હોય તો યુવરાજસિંહ જાડેજા જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, તમે નામ સાંભળેલું જ હશે. પ્રવીણભાઈ રામ છે જે ખેડૂતો માટે લડે છે. ચૈતરભાઈ વસાવા છે જે આદિવાસી અને દરેક સમાજના લોકો માટે લડે છે. ગોપાલભાઈ ઇટાલિયાને તો આપ બધા જાણો જ છો. રાજુભાઈ કરપડા છે. એમ યુવાઓની આખી ફોજ આમ આદમી પાર્ટી જોડે છે. અને આમ આદમી પાર્ટીઓ હવે આમ આદમી પાર્ટીનું જે CYSS હતું, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, એનું નામ હવે ASAP છે. આવનારા સમયમાં તમે યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. આવનારા ઇલેક્શન આવે છે. યશુદાનભાઈએ હમણાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરેલી અને એમાં કીધેલું કે આવનારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનના જે ઇલેક્શન આવે છે એ ઇલેક્શનની અંદર યુવાઓ તૈયાર થાય. યુવાઓ હવે રીલમાંથી બહાર નીકળી અને રિયલ લાઈફમાં રોડ ઉપર આવે અને જે બી પ્રશ્ન છે, પેપરો ફૂટે છે અથવા તો એજ્યુકેશન રિલેટેડ જે બી પ્રશ્ન છે એ બધાને ઉજાગર કરે. એના માટે ખાસ આજે આ ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેથી હું દરેક યુવાઓને કહું છું કે આમ આદમી પાર્ટી એક પાર્ટી એવી છે કે જે યુવાઓને મેક્સિમમ તક આપે છે. શિવલાલભાઈ, હું એક વાત કરું જનરલ મારી, કે હું 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો એઝ એ વોર્ડ પ્રમુખ તરીકે. હું 2021માં વોર્ડ પ્રમુખ તરીકે જોડાયો હતો. હું બીજું મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું ગુજરાતમાં જેટલી બી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એસોસિએશનનો પ્રમુખ છું ગુજરાતનો. મારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો ચાલે છે. મને વોર્ડ પ્રમુખ તરીકે નિમણૂક આપેલી 2021ની અંદર. આમ આદમી પાર્ટી એક જ પાર્ટી એવી છે, તમે જોશો કે મને 3 મહિનામાં હું વોર્ડ પ્રમુખમાંથી આમ આદમી પાર્ટીનું જે એજ્યુકેશન સેલ છે જે ગુજરાતનું, એને મને પ્રમુખ બનાવ્યો છે પાર્ટીએ. એટલે આ એક જ પાર્ટી એવી છે કે તમારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે. તમે સુરજ બગડા જુઓ કે કોઈ બી વ્યક્તિ જુઓ, તમે આમ આદમી પાર્ટીએ જે બી સ્થાન જે લાયક છે લોકોને ત્યાં સ્થાન આપેલું છે. યુવાઓને હું આહ્વાન કરું છું કે તમે અહીંયા જોડાઓ, અહીંયા કામ કરો, લડો. આવનારા જે ઇલેક્શન છે, કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, દરેક ઇલેક્શનમાં તમે લડી અને જીતો અને સરકાર સામે લડો. તમે તમારા પ્રશ્ન અત્યારે યુવા વર્ગમાં મેક્સિમમ પ્રશ્ન છે. પેપર તમે જુઓ, જ્યારે ત્યારે પેપર ફૂટી જાય છે. યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોય, ખૂબ છબરડાઓ થાય છે. તો આ છબરડાઓ, આ જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડવાનું છે. અમારા યુવાઓ લડે છે. તમને અમે આહ્વાન કરીએ છીએ કે તમે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.
હવે હું શ્રી માનનીય રાહુલભાઈ ભવાને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરશે. સૌથી પહેલા તો વિશાળ હૃદયથી આનંદ થઈ રહ્યો છે કે હું વિદ્યાર્થીને સંબોધન કરી રહ્યો છું. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આવનારા સમયમાં રાજનીતિમાં બધી જ પાર્ટીઓ કહેતી હોય કે યુવાનોને આગળ કરવા જોઈએ, આવનારા સમયમાં યુવાનોને લીડર બનાવવા જોઈએ, નેતૃત્વ યુવાનોને આપવું જોઈએ. ત્યારે વિશેષ આનંદ થાય કે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ગુજરાતમાં જો કોઈ યુવાનોને આગળ કર્યા હોય તો એક ને એક માત્ર આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના ચહેરાઓ આપ જુઓ, અહીંયા બેઠેલા તમામ લોકોને આપ જોઈ શકો છો, ગુજરાતના નેતૃત્વના ચહેરાઓને આપ જોઈ શકો છો. આ બધા યુવાન ક્રાંતિકારીઓ છે. ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, ચેતરભાઈ વસાવા હોય, યુવરાજસિંહ હોય, સામંતભાઈ હોય, બધા જ, હેમંતભાઈ ખવા હોય, અજીતભાઈ લોખીલ હોય, ઇવન મારા જેવા એક નાના સામાન્ય એવા યુવાન. આજ વિચાર કરો કે હું પાર્ટીમાં જોડાયો 5-6 વર્ષ પહેલાની વાત છે. માત્ર 29 વર્ષ મારી ઉંમર, અને પાર્ટીએ મને શું નથી આપ્યું? પાર્ટીએ મને બધું જ આપ્યું છે. એક નાનકડા એવા કાર્યકર્તાથી માંડી હું જ્યારે પાર્ટીમાં જોડાયો, અને આજની તારીખમાં હું એક વિદ્યાર્થી છું. આજે હું શીખતો રહું છું, આજે હું સમજતો રહું છું, આજે સારી વાતો શીખી અને જીવનમાં ઉતારી રહ્યો છું. અને ત્યારે 29 વર્ષના એક યુવાનને પાર્ટી વોર્ડ પ્રમુખ બનાવે, પાર્ટી કોર્પોરેશનનું ઇલેક્શન લડાવે. પાર્ટી કોર્પોરેશન તો બહુ કે નાની બાબત કહી શકાય આપણા રાજનીતિમાં. પાર્ટી ધારાસભ્ય MLA નું ઇલેક્શન 2022માં મારા જેવા યુવાનને લડાવે, એક લડાવે, તેનાથી શું હોઈ શકે? ગુજરાતના પ્રવક્તા તરીકે પાર્ટીએ નિમણૂક કરેલી છે. તો વિચારો, એક નાનકડા એવા વિદ્યાર્થીની બરોબર એક ગુજરાત પ્રવક્તા તરીકે નિમણૂક કરે તો એનાથી મોટી વાત પાર્ટી માટે, બરોબર, એનાથી મોટી વાત આપણા યુવાનો માટે શું હોઈ શકે? ત્યારે વિશેષ આનંદ થઈ રહ્યો છે કે CYSS આજે એક સરસ મજાના નવા ફોર્મેશનમાં જઈ રહી છે. અને રાજકોટ CYSS શું નથી આપ્યું? રાજકોટ CYSS ની વાત કરીએ ને સામંતભાઈ, તો આ એવા યુવાનો છે, એવા ક્રાંતિકારીઓ છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટેબલમાં પચાડી અને પોતાનો અધિકાર માંગે છે. અને એક ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિ હોય, એ કુલપતિ હોય, એમને નતમસ્તક થઈ અને CYSS ની માંગણીને સ્વીકારવી પડે છે. જયારે મને આ સ્ટેજ ઉપરથી બોલવાનો મોકો મળ્યો છે ત્યારે વિશેષ હું અભિનંદન રાજકોટની CYSS ટીમને આપીશ, એ સુરજ બગડાને આપીશ ને પ્રણવ ગઢવીને આપીશ કે કોઈ પણ જયારે સાથે નહોતું ને ત્યારે બંને યુવાનોએ હિંમત કરી અને રાજકોટના વિદ્યાર્થીઓના પ્રશ્ન, રાજકોટનો વિદ્યાર્થી બોલી શકે નહીં, અવાજ ઉપાડી શકે નહીં, ત્યારે આ સુરજ બગડાએ અને પ્રણવ ગઢવીએ એ યુવાનોમાં હિંમત પૂરી છે અને કહ્યું છે કે આપ યુવાનો, આપ વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂરિયાત નથી. અમે આપના મોટા ભાઈ બનીને તમારા દરેક વિદ્યાર્થીના પ્રશ્નો, પેપર ફૂટવાના બાબત હોય કે કોઈ પણ અન્યાય થતો હોય કોલેજમાં, એ તમામ પ્રશ્ન યુનિવર્સિટી સુધી રજૂઆત કરી અને કુલપતિના ટેબલ ઉપર હાથ પહોંચાડી અને જરૂર પડે તો તાળાબંધી કરીને તાળું લઈને આ યુવાનો પહોંચ્યા છે કે ભાઈ આ નહીં હાલે, આ પ્રશ્નોનું સોલ્યુશન તો લાવવું જ પડશે. તો તમામ લડતે આમ આદમી પાર્ટીની CYSS વિંગ એ રાજકોટમાં સતત જીવતી રહી છે, જાગતી રહી છે અને ધબકતી રહી છે. તો CYSS ની ટીમ છેલ્લા 5 વર્ષમાં, હું તો એવું સામંતભાઈ, એવા લગભગ 10 દિવસ નહીં ગયા હોય કે જેમાં CYSS નો કોઈ કાર્યક્રમ રાજકોટમાં ન થયો હોય. બરોબર, અઠવાડિયામાં આપણે છાપવું જોઈએ તો લખેલું આવે કે આમ આદમી પાર્ટીની CYSS વિંગે આ કાર્યક્રમ આપ્યો. અને CYSS વિંગને આ છોકરાઓને, આ વિદ્યાર્થીઓને, એમને ભણવાની ઉંમર છે, એમને કંઈક ભણી અને જીવનમાં આગળ વધવું છે, અને એમની ભણવાની ઉંમરમાં પોલીસ એને ઢવળી લઈ જાય, પોલીસ એને જેલમાં પૂરી દે, આખો દિવસ ખાધા પીધા વગર એ દિવસ એ પસાર પોલીસ સ્ટેશને કરવો પડે. અને ત્યારે એને અંદરથી એમ છે અમને નથી મળ્યું, અમે અમારા અધિકારો ક્યારેક ખોઈએ છીએ, અમારું શિક્ષણ ક્યારેક ખોઈએ છીએ, પણ રાજકોટના યુવાનો, રાજકોટના વિદ્યાર્થીઓ માટે કદાચ એક દિવસ શું 5-5 દિવસ જેલમાં જવું પડે ને તો જોવા તૈયાર છે. આપણી વચ્ચે ગુજરાતના યુવાન ક્રાંતિકારી આપણે સૌ કોઈ ગુજરાતનો નીત માંડીને જેમની પર બેઠા છે એવા આપણી વચ્ચે હાજર છે. આપણે ઈસુદાનભાઈનું સ્વાગત કરીએ. વિશેષ વાત નથી કરતો, ફરીથી હું આપ સૌનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.
આપણી વચ્ચે શ્રી આમ આદમી પાર્ટીના પ્રમુખ વિસુદાનભાઈ ગઢવી અને યુવાનોના પ્રિય નેતા એવા વિસુદાનભાઈ ગઢવીના સ્વાગત માટે હું વિનંતી કરીશ સુરજભાઈ બગડા, અમનભાઈ અંસારી અને લાભેશભાઈ રાજગુરુને. મિત્રો આપ ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય શ્રી અજીતભાઈ લોખેલને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરશે. અજીતભાઈ લોખેલ. વિસુદાનભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે હું અજીતભાઈ લોખીલને વિનંતી કરીશ કે તેઓ તેમના વિચારો રજૂ કરે. અજીતભાઈ લોખીલ. આભાર અમનભાઈ. કેમ છો બધા? મને અત્યારે એવું ફિલિંગ આવે છે આ બધાને જોઈને કે જાણે હું એક કોઈ કોલેજનો લેક્ચરર છું અને તમે બધા સ્ટુડન્ટ છો અને હું લેવા માટે આવ્યો છું. સ્ટુડન્ટ તો તમે બધા છો જ, પણ હું લેક્ચરર નથી, છતાં પણ આજે મને એવી ફિલિંગ આવે છે આપ બધાને જોઈને કે જાણે હું લેક્ચર લેવા આવ્યો છું. પણ છેલ્લી બેન્ચે જે બેઠા હું એ છેલ્લી બેન્ચે બેસતો, પીડીએમ નો સ્ટુડન્ટ છું. તો ત્યાં થોડું છે ને જે મોબાઈલમાં મથે છે ને હું ક્યારનો જોઉં છું બેઠો બેઠો, આમ જ કરતા અમે. ત્યારે તો જો કે મોબાઈલ એટલા બધા હતા નહીં, પણ આજની આપણી આ એસોસિએશન ફોર સ્ટુડન્ટ એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર કોમ્યુનિટી પોલિટિક્સ ના લોન્ચિંગ ના અવસર પર આપણી વચ્ચે એવા વ્યક્તિ છે કે જેને ગુજરાતના યુવાનોથી લઈ વિદ્યાર્થીઓથી લઈ અને મોટી ઉંમરના ખેડૂતો એ બધા આદર્શ માને છે. હું માનું છું કે ગુજરાતમાં આજની તારીખે એવા કોઈ રાજકીય વ્યક્તિ નથી કે જેને આવડી ઘણી સંખ્યામાં જેને કહી શકાય એવા આપણી વચ્ચે ઈશુદાનભાઈ ગઢવીનો આપણને વિશેષ આનંદ છે. એના જે વિદ્યાર્થીઓ બેઠા છે ને એમને એક વસ્તુ મારે પૂછવી છે કે તમે ઘણી બધી રાજકીય મિટિંગોમાં કદાચ સર્વે ધર્મે કોઈના આમંત્રણને માન દઈને ગયા હશો, પણ આજની આ જે મીટિંગ છે ને એને ખાસ અહીંયા જે સાથીઓ બેઠા ઉભા છે ને કે જે લોકો ભાઈ આપણા વોલન્ટિયર છે ને એને બેસી જાવ ને તો થોડી બધા મજા આવે, પાછળ થોડું એનું એટેન્શન રહે. સીટ દેખાય ત્યાં બેસી જાવ. તો ઘણી બધી રાજકીય મીટિંગોમાં ગયા હશો, ઘણા બધા રાજકીય નેતાઓના પ્રશ્નો થઈ રહ્યા છે. આમાં એના જે પ્રશ્નો છે હું માનું છું કે એ લોકોની એક યુનિકનેસ છે, આદમી પાર્ટીની એક યુનિકનેસ છે કે ભાષણબાજી ઓછી અને કામ વધારે કરે છે. રાજનીતિમાં કામની વાત કરવાની શરૂઆત કોઈએ કરી હોય તો આમ આદમી પાર્ટીએ કરી છે. આપ સૌ જાણો છો એટલે મારે એટલું કહેવું છે કે આજની આ 1-2 કલાકનો સમય જે તમે આપો છો એ ખૂબ કોન્સન્ટ્રેશનથી શાંતિથી સાંભળી અને આમાં કઈ એવી કામની વાત છે જે આપણા જીવનમાં, આપણા રાજકોટ શહેરમાં, આપણી આજુબાજુના જે લોકો પીડાય છે તકલીફોથી, અનેક તકલીફોથી, એને કામમાં આવેલી કઈ વાત છે ને કઈ વાત લઈને આપણે આગળ જીવનમાં વધવું છે, રાજનીતિમાં વધવું છે. અલ્ટરનેટિવ એટલે આપ સૌ જાણો છો કે વૈકલ્પિક રાજનીતિની વાત થઈ રહી છે.
સારી રીતે તમને ડિસ્ક્રાઇબ કરી દીધું કે શા માટે CYSS ના નામમાંથી હવે આપણે આ નામ ઉપર જાય છે અને અલ્ટરનેટિવ રાજનીતિ એ રાજનીતિ નથી. આપણે ગુજરાતમાં અને આપણા દેશમાં શા માટે જવું જોઈએ? આ સારી પહેલા મેં એક વખત કે તમે સારી ખબર હશે કે પીપળાનું ઝાડ છે ને, પીપળાનું ઝાડ એ ગમે એ જગ્યાએ તમે ઉગીને નીકળેલું જોયું હશે, પક્ષોમાં નીકળ્યું ઉપર અગાસી પર જાશો તો એમાં પણ કે જ્યાં જમીન નથી, નહીતર આપણે એવું સાંભળ્યું છે કે કોઈ બી ઝાડને ઉગવું હોય તો જમીનની જરૂર પડે, પાણી દેવું પડે, પૂરતો પ્રકાશ પડે ત્યારે એ ઉગી શકે. ઝાડ એવું કેવી છે કે ઉગીને નીકળે એટલે હું ઘણી ઘણી જગ્યાએ કહું છું કે યુવાનો છે ને એ પીપળાના ઝાડ સમાન છે. નીકળી જાય અને આમ આદમી પાર્ટી સૌથી ભારત દેશની રાજનીતિમાં યુવાનોને સૌથી આમ આદમી પાર્ટી છે. અને એટલી આમ આદમી પાર્ટી તમારું જે ટેલેન્ટ છે, તમારી જે આવડત છે એના માટેનું પૂરતું પ્લેટફોર્મ આપવા માટે આમ આદમી પાર્ટી હંમેશા તત્પર છે. અને અમારા તમામ આગેવાનો, અમારા તમામ લીડરો છે એમની પાસેથી પણ તમને સાંભળવા મળશે. ઇવન અરવિંદજી પણ કહે છે कि हमें युद्ध पे आगे करना है क्योंकि युद्ध जो कर सकता हो कोई नहीं कर सकता. આજે હું એક અહીંયા ખૂબ જવાબદારી પૂર્વક એક વાત કહેવા માંગીશ. રાજકોટમાં બેઠા છે એટલે રાજકોટની વાત કરું. ખૂબ શાંતિથી અને ખૂબ ગંભીરતાથી અને ખૂબ જવાબદારી પૂર્વક બોલું છું. કોર્પોરેટરો છે, 4 કોંગ્રેસના છે. હું ચાવી ઠોકીને કહું, અમારી સાથે અહીંયા જે હરોળમાં બેઠા છે અમારી પાર્ટીના CYSS ના નામે હવે એમ કહો કે APના જે કાર્યકર્તાઓ છે જેની ઉંમર 30 વર્ષથી નીચેની છે એમાંથી કોઈ વ્યક્તિ હું 30 વર્ષથી નીચેના ગઢવી, સુરજ બગડાથી લઈને તમામ અમન અંસારી સુધીના આ વ્યક્તિઓને જો તો ચેલેન્જ માંગીને કહું છું કે આજની તારીખે ભાજપના જે કોર્પોરેટરો ન લઈ શકે ને 30 વર્ષથી નાનો યુવાન કરી શકે. એ લોકો માટે દોડી શકે એમ છે, એના કરતા 10 ગણું વધારે કામ, 10 ગણી વધારે સેવા કરી શકે એમ છે. આ ખૂબ જવાબદારીથી કહું છું. 68 કોર્પોરેટરો છે ત્યારે શાંતિથી સાયના બેઠા છે, એના કરતા અમારા છોકરાઓ વધુ કામ કરી શકે એવી ક્ષમતાઓ ધરાવે છે. એ આમ આદમી પાર્ટી એમને પ્લેટફોર્મ દીધું છે, એમને ગાઈડન્સ દીધું છે અને આજે મને એ વિશ્વાસ છે કે લોકો કરી શકે. પણ આપણી વચ્ચે ઈશુદાનભાઈ પણ છે એટલે નાની 2-3 વાત કહી અને હું મારી વાત પૂરી કરીશ. મને જે અત્યાર સુધીના મારા આમ આદમી પાર્ટીમાં અનુભવો રહ્યા છે એના ઉપરથી જે તમને કહેવા જેવી વાત લાગે છે આજના અવસરે એ મેં લખીને રાખી છે. મળી જાય તો કહું, મારી યાદશક્તિ ખૂબ ખરાબ છે અને ઉંમર થઈ ગઈ છે મારી. હું યુથ પ્રેસિડેન્ટ ગુજરાત આમ આદમી પાર્ટીનો સૌથી પ્રેસિડેન્ટ ગુજરાત રહી છું. પાર્ટી ગઈ ત્યારથી જોડાયેલો છું. એક કાર્યકર્તાનો સામાન્ય ત્યાંથી લઈ અને આજે મને પાર્ટી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકેની રાજકોટ લોકસભા સુધીની જવાબદારી દીધી છે. પણ મને અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે ને મને એટલે યુવાનો ઉપર વધારે ગર્વ છે, વધારે અપેક્ષા છે, કેમ કે એમનું રાજકીય ભવિષ્ય ખૂબ લાંબુ રહે છે. એ લોકો માટેની સેવા કરી શકે એટલા અવસર હોય. માનો કે મારી ઉંમર 40-45 વર્ષ છે, હું રાજનીતિમાં જાઉં ને 15 વર્ષ સેવા કરીશ ને ત્યાં મારા રિટાયરમેન્ટનો ટાઈમ આવી જશે. પણ અહીંયા યુવાનો બેઠા છે જે 25-30 વર્ષના જે રાજનીતિમાં જશે તો 30 વર્ષ સુધી લોકોને એની સેવા આપી શકશે. તમારા ઓપોર્ચ્યુનિટી છે કે કાર્યકર્તાથી લઈને ટોચના પદ સુધી તમે રાજનીતિમાં પહોંચી શકો. એનો સમય છે કે યુવાનોને કહું છું કે સક્રિય રાજનીતિમાં આવો. રાજનીતિ વિદ્યાર્થી કાળ છે તો વિદ્યાર્થી કાળની જે પણ રાજનીતિ છે એમાં પૂરી સક્રિયતાથી એમાં ભાગીદાર કરવું. જો મને એવું લાગે છે કે ઈશ્વરની અંદર સમય પણ પૂરો થઈ ગયો હતો એટલે લાંબુ બધામાં સ્ટોરી છે એ કરવી નથી. પણ છેલ્લી અને લાંબુ કે તમને આજુબાજુમાં જેટલા તમે લોકો પણ શિક્ષિત છો, શિક્ષણ લો છો, જેટલા લોકો ભણેલા છે તમારી આજુબાજુમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા મિત્રોમાં, આ બધાને તમે જ્યાં સુધી
આમ આદમી પાર્ટી કે એવી કોઈ સક્રિય તમારી સક્રિયતા એમાં દેખાતી હોય, આમ આદમી પાર્ટી સાથે નહીં થાય ત્યાં સુધી પરિવર્તન શક્ય નથી. આપ સૌ જાણો છો કે અત્યારે આટલા લોકો હોલમાં બેઠા, આનાથી રાજકોટમાં પરિવર્તન કરવું ઘણું અઘરું છે. પણ આ લોકો જે અહીંયા બેઠા છે અને તમે તમારી કામમાં, તમારા પરિવારમાં, તમારા સમાજમાં સક્રિયતાથી લોકોની ઘરે જઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સમજાવશો અને એને આમ આદમી પાર્ટી સાથે જોડો અને એક વ્યક્તિને એનો શું મહત્વ છે આ દેશની રાજનીતિના ઘડવામાં સમજાવશો તો પરિવર્તન શક્ય છે. આપશો માનો છો કે નહીં? માનો છો કે નહીં? તો જો એ પરિવર્તન કરવું છે તો તમારે સક્રિય રીતે જોડાવું પડશે. આ હું તમને ફરી કહેવા કહું છું કે સક્રિયતા તમારી એટલી જરૂરી છે. આમ આદમી પાર્ટી તમને પૂરું પ્લેટફોર્મ આપશે. તમારી જેટલી સક્રિયતા હશે, તમારામાં જેટલી એબિલિટી હશે એનાથી પણ આગળ જઈને આમ આદમી પાર્ટી તમને પદ પ્રતિષ્ઠા વધુ આપવા માટે રેડી છે. જેટલી સક્રિયતા બતાવે એનાથી પણ વિશેષ જવાબદારીઓ એમને દેવા માટે આપણે તૈયારી છે કે નહીં? છે ને? તો હું તમને એટલું કહું છું કે તમારી જેટલી સક્રિયતા એનાથી પણ વધારે મોટી જવાબદારી આમ આદમી પાર્ટી તમારા પર મૂકશે. કે ખાલી પાર્ટ ટાઈમ રાજનીતિ નહીં કરતા. ભગતસિંહ આશીએ લડી ગયા. એવું વિચારીને રહ્યા કે ભાઈ કરી લઉં, પછી પાર્ટ ટાઈમ રાજનીતિ કરી, પાર્ટ ટાઈમ આંદોલન કરી, પાર્ટ ટાઈમ આંદોલનનો વિરોધ કરીશ તો દેશ આઝાદી વાત કરે. તો તમને ખાલી વિનંતી કરવી છે કે તમારી સક્રિયતા દેશની રાજનીતિ, દેશ ભવિષ્ય બદલાવ ખૂબ જરૂરી છે. હું તમને આ છેલ્લી વાર વિનંતી કરું છું કે આપ સૌ સક્રિયતાથી રાજનીતિ આદમી પાર્ટી જેવી ઈમાનદાર પાર્ટીમાં જોડાઈને અને કામ કરશો અને આ આવનાર સમયમાં આ હોલમાં આપણે મીટિંગ રાખશું. આમાંથી ઘણા બધા લોકો સારા એવા ધારાસભ્યો હશે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર અજીતભાઈ. હવે હું આપણી વચ્ચે ઉપસ્થિત એવા ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરું છું કે તેઓ પોતાની પ્રેરણા આ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરે. ઈશુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી. મંચસ્થ ઉપસ્થિત માનનીય અજીતભાઈ, માનનીય શામતભાઈ, માનનીય ધાર્મિકભાઈ, સુરજભાઈ, શિવલાલભાઈ, રાહુલભાઈ, જીતુભાઈ, પ્રણવભાઈ, નરેન્દ્રભાઈ, દિનેશભાઈ, તેજસભાઈ અને સૌ આગેવાનો અને આપ સૌ ભારતનું ભાવિ મિત્રો, આજે માફ કરજો થોડું મોડું થયું, પણ મોડું નથી થયું હતું. હંમેશા એક છાપ એવી પડી ગઈ નેતાઓ મોડા આવે. ખરેખર એવું નથી હોતું. એક તો રસ્તાઓ અને બીજા નંબરમાં કંઈક કારણો આવી જતા હોય, મુલાકાતો વચ્ચે આવી જતી હોય. પણ આજે જે વાત કરવી છે મારે, આજે તમે બધાને હું જોઈ રહ્યો હતો ત્યારે મને મારા વિદ્યાર્થી કાળ યાદ આવી ગઈ. આપણા દેશમાં તમને આશ્ચર્ય થશે, હું અહીંયાથી પણ તમે બધાને ઉભા કરીને કોઈને પૂછીશ ને કે ચીફ ઓફિસરની શું કામગીરી છે, કલેક્ટરની પ્રાંતની શું કામગીરી છે, કોઈને ખબર નહીં. આ વાત સાચી છે? વાત સાચી છે? એ એટલા માટે સાહેબ કે વર્ષોથી આપણા એવા બની બેસેલા નેતાઓ જેને નક્કી કર્યું કે દેશને ગુલામ રાખવું હોય તો ક્યારે જાગૃતિ નહીં આવવા દેવાની, ક્યારે જાગૃત નહીં થવા દેવા. અને તમે જુઓ કે જે નેતા હોય, સાંસદ હોય, એક એવું બનાવી દેવામાં આવે માહોલ, એના જ દીકરાને ટિકિટ મળે, મંત્રીના જ દીકરાને ટિકિટ મળે. હારે બીજાને તો ગાભા સાફ કરવામાંથી જ ઉભા ના આવે. આ વાત સાચી કહું છું? ગાભા મારવા.
અને એનાથી મોટી વાત એ છે મિત્રો, આજે બધા લોકો એમ કે ઈશુદાન ગઢવીનો ફોન જાય તો આ કામ થઈ જાય, આ કામ થઈ જાય, આ કામ થઈ જાય. ઈશુદાન ગઢવી આજે છે, કાલે નહીં હોય આ ધરતી ઉપર. આપણે આઝાદી યાદ કરો, આઝાદી એમને નથી મળી. અને આપણે કમનસીબ એ છે સાહેબ આપણા દેશના નાગરિકોની પણ કે એમણે પોતાના કામમાંથી ક્યારે આજુબાજુ જોયું નથી. અને એનો કારણ એ છે સાહેબ, ડચો રાજ કરી ગયા, ફિરંગીઓ રાજ કરી ગયા, મુગલો રાજ કરી ગયા, અંગ્રેજો રાજ કરી ગયા. વર્ષોથી આપણે ગુલામ જ રહ્યા છીએ. આજે 2025ની સાલ ચાલે છે. યાદ કરો 100 વર્ષ પહેલા 1925માં ગુલામ હતા આપણે. 1825માં યાદ કરો ગુલામ હતા. 1725માં યાદ કરો ગુલામ હતા આપણે. આપણે ક્યારેય આઝાદ રહ્યા જ નથી. શું કામ આઝાદ નથી રહ્યા ખબર છે? ભગતસિંહ થવો જોઈએ પણ સામે વાળાના ઘરમાં, મારા ઘરમાં નહીં. એક આ અને બીજું એવી સિસ્ટમ બનાવી છે સાહેબ, શિક્ષણ વ્યવસ્થા. આજે તમે લોકો, હું તમારો વાત નથી કરતો, હું ગ્રેજ્યુએશન થયો ત્યાં સુધી મને ખબર નહોતી તાલુકા પંચાયતની ચૂંટણી શું કહેવાય, તાલુકા પંચાયત શું કહેવાય, રાજ્યસભા કઈ રીતે લડાય, કોઈને ખબર નથી. એના આગેવાનો 5-25 એના મળતિયાઓ, એના સગા સંબંધીઓ, ઈ જ લોકોને ખબર હોય ને ઈ જ બધા મલાઈ ઉલેચી કરે, ગ્રાન્ટો ખાઈ જાય, જમીનો મફતમાં લઈ લે, સરકારના જેટલા લાભ લેતા હોય લઈ લે. આ વાત હું સાચી કહું છું? જોરથી બોલો, સાચી કહું છું? તો મિત્રો, આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, માનનીય અરવિંદ કેજરીવાલજી, આમ આદમી પાર્ટી, અને અમે અહીંયા નક્કી કર્યું છે કે મારે ગુજરાતમાં 1 લાખ એવા યુવાનો તૈયાર કરવા છે. અને એવા 1 લાખ યુવાનો સાહેબ કે જેને ઇતિહાસ સુધી ખબર હોય, જેને દેશ પ્રત્યે ધગશ હોય, દેશ પ્રેમ પ્રત્યે ધગશ. દેશ પ્રેમ એટલે શું? માત્ર 2 નારા લગાડવાથી દેશ પ્રેમ નથી હોતું સાહેબ. આપણા ઘરમાં વીજળી એમને પંખો ચાલતો હોય ને પંખો આપણે બંધ કરી દઈએ ને, એ પણ દેશ પ્રેમ છે. આપણે કોઈ નોકરીએ લાગીએ અને કોઈ નોકરીમાં કોઈ ગરીબ આવ્યો હોય, વંચિત આવ્યો હોય, કોઈ માતા બેન આવી હોય, કોઈ અપંગ આવ્યો હોય, અને એ કલેક્ટર પોતે ઉભો થઈ અને એની કામગીરી કરી દે ને, એનું નામ દેશ પ્રેમ છે. દેશ પ્રેમ નારા લગાડવાથી દેશ પ્રેમ નથી. ભારત માતા કી જય કહેવાથી જો થતું હોય તો યુગો યુગો સુધી આપણે ગુલામ ન રહ્યા હો. પણ એના પાછળનું કારણ શું છે? એના પાછળનું કારણ એ છે કે આપણે રાજનીતિમાં એન્ટર થવા નથી દેવા. શું કે રાજનીતિમાં ન અવાય, આ તો બંધી છે. તો તમે કેમ આવ્યા છો? બરોબર કે નહીં? રાજનીતિ તો ગંદી છે. હા, ગંદી છે. તમે કેમ આવ્યા છો? મલાઈ ખાવા? સાહેબ, યુપી બિહારમાં જુઓ તમે, આટલો મોટો દેશ છે પણ 40-50% લોકો વાકેફ છે કે પોલિટિક્સ શું કહેવાય. આપણે કોઈને ખબર નહીં હોય. કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલા વોટ આવે, આંગળી ઊંચી કરો, જેને ખબર હોય કરો આંગળી ઊંચી. મિત્રો કરો છે, ખબર છે કોઈને? ખબર પડવા જ નથી દીધી સાહેબ. અને એટલા માટે આ લુખા લફંગાઓ ભ્રષ્ટાચારીઓ રાજ કરે છે. એટલા માટે ઈશુદાન ગઢવીએ રાજનીતિમાં આવવું પડ્યું છે. એટલા માટે આ નવયુવાનોએ રાજનીતિમાં આવવું પડ્યું છે. રાજનીતિમાં આવો, રાજનીતિ શીખો, અને રાજનીતિમાં ગંદકી છે એમાં ગંદકી ઉતરી અને ગંદકી સાફ કરો. ત્યારે આગામી પેઢી અમેરિકા, લંડન જવાનું નામ નહીં લે, નહીં તો ભાગી જશે બધા. આજે બધાને અમેરિકા જવું છે, બધાને લંડન જવું છે. કેમ ભાઈ? 75 વર્ષની આઝાદી થઈ, આપણે અમેરિકા વાળા આપણી પાસે વિઝા કેમ ન માંગે? એવું કેમ ગુજરાત ન બનાવી શકીએ? એવું કેમ રાજ્ય ન બનાવી શકીએ કે જે યુકે વાળા લાઈન લગાવીને બેઠા હોય? કારણ કે ત્યાંના યુવાનોએ રાજનીતિમાં જાણ્યા છે. આપણે 2 મસાલા ખાઈએ, ગપ્પા મારીએ, ઈશુદાનભાઈ વાત કરતા હોય તોય આપણે વાતો કરીએ. આનાથી રાજનીતિ ઉપર નહીં આવે. ઈશુદાનભાઈ આજે જે કદાચ ચિંતા કરે છે, ઈશુદાનભાઈ એકલાથી કશું નથી થવાનું. ચલો, ઈશુદાન ગઢવી અત્યારે પ્રદેશ અધ્યક્ષ નક્કી કર્યું કે 1 લાખ યુવાનોને તક આપો, હજારો યુવાનોને તાલુકા જિલ્લામાં લડાવો, સામેથી ઉમેદવારી ફોર્મ મંગાવ્યા, નવી રાજનીતિ આપણે શરૂ કરી.
પણ પછી યુવાનો જાગૃત ન હોય તો, એને જ ખબર ન હોય તો. મિત્રો હું આપને કહેવા માંગુ છું કે તમે કદાચ ટકાવારી 80 ની જગ્યાએ 60 લાવજો, કોઈ વાંધો નથી, સમજજો. 9 નપાસ સાલાઓ ગૃહમંત્રીઓ બની જાય છે. તાળી પાડો, વાંધો નહીં. એને વાંધો નથી કદાચ ટકાવારી ઓછી હશે તો, એનો વાંધો નથી કદાચ તમે 2 દિવસ કોલેજે ન ગયા તો, એનો વાંધો નથી કે કદાચ તમને સરકારી નોકરી મળી કે ન મળી. સાહેબ, સરકારી નોકરીઓમાં કઈ રાખ્યું નથી. તમારે સમજવાની જરૂર છે કે એક તો સરકારી વ્યવસ્થા તંત્ર કામ કેમ કરે છે. આજે ઈશુદાન ગઢવીની ખબર છે કે હોસ્પિટલમાં કઈ રીતે ભરતી થાય, હોસ્પિટલમાં શું કામગીરી થાય, પોલીસની શું કામગીરી હોય, પોલીસ કઈ રીતે મેમો આપી શકે, પોલીસ ક્યારે ધરપકડ કરી શકે, પોલીસ ક્યારે ધરપકડ ન કરી શકે, પોલીસ ક્યારે રિમાન્ડ લઈ શકે, આ બધી વસ્તુ મને જાણ છે. અને એટલા માટે મારી સામે ગુજરાતમાં કોઈ આંગળી નથી ચીંધતું. પણ ઈશુદાનથી એકથી નહીં થાય. ઘરે ઘરે ઈશુદાનની જેમ તૈયાર થવા જોઈએ. તમારે તમારી જવાબદારી ઉપાડવી. આ વ્યવસ્થા બદલવા માટે નીકળ્યા છે. આમાં ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને યાદ કર્યા હતા બધા. એમણે શું નક્કી કર્યું? એમણે એ જ નક્કી કર્યું હતું જનતામાં જાગૃતતા લાવો. અંગ્રેજો હતા તો ફાંસીએ લટકાવી દીધા. એટલી તાકાત આપણામાં છે આજે કે તમે જાગૃત થશો. કોઈના બાપની તાકાત નથી. ચટાણની જેમ અમે તમારી પાછળ ઉભા હશું. અમારી સામે એમને એમ રાજનીતિમાં નથી આવ્યા. ઘાસ કાપવા માટે તમામ તૈયારીઓ સાથે આવ્યા છે. એ જેલમાં કેમ ના ગઈ અમને ખબર છે, જેલમાંથી કેમ બહાર નીકળવું એ ખબર છે. તમે રાજનીતિમાં આવો ખાવાથી ને ચક્રું મારવાથી ને પેલા ભાજપના નેતાઓ આપણા જ્ઞાતિના આગેવાનો, તમે જોજો ફોર્મ ભરો ને ઉમેદવારીનો એટલે જ્ઞાતિનો આગેવાન આવશે ભાજપનો. બેટા, તારાથી ન ભરાય. હા, તારાથી ભરાય, અમારાથી ન ભરાય. જોજો તમે અખતરો કરજો. એમ કે છે બેટા તારાથી ન ભરાય, આપણે એમ કે નહીં નહીં કાકા ફોર્મ તો ભરવું જ. એટલે હું કહેશે ખબર, જ્ઞાતિનો આગેવાનો ને એને ફોન કરશે કે આપકો ભરો. સુરત છે ને એ હવે નથી હો, ફોર્મ ભરવા નીકળ્યું તાલુકામાં, જિલ્લામાં, કોર્પોરેશનમાં. એટલે સુરતને મનાવવા ઢગલા બંધ આવશે. મામો આવી જશે. ક્યારે હારો યાદ ન કરે, મામો આવી જાય, કાકો આવી જાય, નાના નાની આવી જાય, જ્ઞાતિનો આગેવાન આવી જાય, ધર્મના આગેવાન આવી જાય. અરે મિત્રો, આપણે તો ભણવાનું કામ કરાય, નોકરી કરાય, વેપાર કરાય, રાજનીતિ નો કરાય. હા સાહેબ, રાજકોટનું કેટલું બજેટ છે? 3,318 કરોડ રૂપિયા રાજકોટનું બજેટ છે. અમદાવાદનું બજેટ છે 14,000 કરોડનું. સુરતનું બજેટ છે 10,000 કરોડનું. ગુજરાતનું બજેટ છે 4 લાખ કરોડનું. ભારતનું બજેટ છે 45 લાખ કરોડનું. હું કહેવા આવી માંગુ છું કે આ બધી મલાઈઓ ખાવા માટે એ લોકો ગોઠવાના છે. આપણે મલાઈ ખાઈએ નહીં અને ખાવા ન દઈએ ને તો આ જ રાજ્ય 5 વર્ષમાં સિંગાપુર બનતા કોણ બતાવી શકે? એના માટે તમારે જાગૃત થવું પડશે. તમારે તમારા મમ્મી પપ્પાને સમજાવવા પડશે, તમારે કહેવા પડશે. આ લોકો એમ કહેતા હતા કે અને ઈ દીકરીના સરઘસ કાઢવામાં આવે. શું થયું? અને કોઈને ખબર નથી. જુસ્સામાં લેવડાવવામાં આવે. આ વ્યવસ્થા બદલવી પડશે. ખોટો ઈશુદાન ગઢવી હોય તો એને રોકવો પડશે આપણે. સાહેબ, હું તમને એક લાફો મારું અને તમે મને કઈ ન કહો એટલે મને એમ થાય કે 2 લાફા જીતવાના. 2 લાફા મારું, તમે મને કઈ ન કહો, 3જો લાફો જીતવાનો છે. આજે નવયુવાનોના હાથમાં દેશનું ભાવિ, તમે દેશના ભાવિ છો. જો તમે મસાલા ખાતા રહ્યા તો કોઈ કૌભાંડીઓ 70 વર્ષનો ડોહો, આપણે એમ નથી કહેતા, ભગવાનનું ખરેખર ભજન કરવાનું હોય. હારાઓ 75 વર્ષે મોકો માંગે, બોલો અમને હજી એક મોકો આપો. બાપ, હવે તો મારા ઘર બીજાનો વારો આવે કે ના? 58 વર્ષે સરકારી કર્મચારીઓને આપણે રિટાયર કરી દઈએ છીએ અને આ લોકો 70 વર્ષે મારે મુખ્યમંત્રી બનવું, મારે પ્રધાન. એટલે હલી હું નીકળ્યા છો. આજે હું 42 વર્ષનો છું.
હું અત્યારે દોડી શકું છું, 62 વર્ષે દોડી શકીશ? અત્યારે તમે જે દોડી શકો છો, હું નથી દોડી શકવાનો. સાહેબ, નવયુવાનોનો દેશ છે આપણો ભારતનો. સૌથી વધુ નવયુવાન આપણા ભારત દેશમાં છે. અને નવયુવાનો જો ક્રાંતિ કરી શકે તો આ ભારત ચીન ને અમેરિકાને પાછળ રાખી શકે એવી સ્થિતિમાં છે. પણ ચિંતા, કોલેજમાં આપણે બાઈકો ઉપર ઊંધા લટકતા બેઠા હોય મસાલા, અને આ બધા ઈચ્છે છે કે આ મસાલો ખાવા લેવો જોઈએ. મસાલો ખાય, કામ કરતો ન હોય એટલે શું થાય? કુંવારો રહીએ. એટલે 3 વર્ષ તો છોકરી જોવામાં જ જાય. ગામે ગામ, મારે ન કહેવું જોઈએ, એક શબ્દ મારે બોલવું પડે, ગામે ગામ વાંઢાઓની સંખ્યા ભાજપના કારણે વધી છે. અને આ વાંઢાઓની સંખ્યા તમને તાર્કિક એમને વાત નહીં કરે. તમે કલ્પના કરો કે તમારે ખેતી અત્યારે એવી વ્યવસ્થા લાવી, ખેતીમાં તો કમાઈ શકે એમ નથી, એટલે બાપ એક દીકરાને ભણવા રાજકોટ મોકલે. રાજકોટ મોકલે એટલે એ દીકરો બિચારો કોલેજ ને હોસ્ટેલમાંથી બહાર આવે જ નહીં. પછી એની ઓળખાણ ન હોય, તૈયારીઓ પૂછે સામતભાઈ જોડે, સામતભાઈ એમ કે ભાઈ તૈયારી કરે સરકારની, સરકારી કર્મચારીની તૈયારીઓ કરે, પેપર દેવા જાય. પછી મમ્મી કે ભાઈ બેટા દીકરી અહીંયા જોવા જવાનું છે. તો હા મમ્મી આવું. એ દીકરી જોવા જાય, મમ્મી પપ્પા પરિવાર સાથે દીકરી જોવા જાય. એટલે દીકરીની મમ્મી હોય ને એ પૂછે દીકરો શું કરે છે? એટલે ઈ એમ કે મારો દીકરો સરકારી અધિકારીની તથા સરકારી ભરતીની તૈયારી કરે છે. દીકરીની મમ્મી રસોડામાં જાય એટલે ઈશારો કરે એટલે દીકરીના પપ્પા એ પાછળ જાય. એ પાછળ બે જાય. સાંભળજો, બરાબર સાંભળજો. આ થતું હોય મને કહેજો તમે. આ માતા બહેનો બેઠી છે, એ દીકરીની મમ્મી અને પપ્પા પાછળ રસોડામાં જાય એટલે શું થાય? આ દીકરો તૈયારી કરે છે, ભાજપનું રાજ, પેપર ફૂટી જાય. આ ક્યારેય સરકારી નોકરી મેળવશે નહીં. સાચી વાત છે કે નથી? હવે તમે વિચાર કરો એટલે બહાર આવીને એમ કે હમણાં અમારે દીકરી દેવાનો વિચાર નથી. હવે બિચારો કુંવારો રહે ને, એ ફોર્મ ભરે, સરકારી ફોર્મ ભર્યું હોય, એ ફોર્મ નો ડેટા ભાજપ વાળા પાછા લઈ લે. ભાજપ વાળા લે ભાઈ તલાટીમાં 15 લાખ ફોર્મ ભરાણા એટલે તલાટીના 15 લાખ ફોર્મ નો સંપર્ક કરે અને એને પાછો પેજ પ્રમુખ બનાવે. જેના કારણે વાત આવી એનો પાછો પ્રચાર કરે બિચારા. આ સ્થિતિ પેદા કરી છે ભાજપ. અને આનાથી મોટી વાત મિત્રો, તલાટીમાં તમે 15 લાખ ને 25 લાખ ફોર્મ ભરાય, 25 લાખ તલાટીમાં ફોર્મ ભરાય છે. ગોપાલ અમારો